વલસાડ જિલ્લામાં ભારે વરસાદના કારણે કપરાડાના અંતરિયાળ વાડી ગામમાં ભૂસ્ખલનની ઘટના બની હતી, જેના કારણે ડુંગરનો ભાગ ધસી પડ્યો હતો અને તળેટીમાં આવેલા એક ઘર પર ડુંગરની માટી અને પથ્થરો ધસી પડ્યા હતા. આ સાથે જ માટી પથ્થરો નીચે અડધું ઘર દબાઈ ગયું હતું. આ ઉપરાંત કપરાડા અને મહારાષ્ટ્રને જોડતા રસ્તા ઉપર પણ ડુંગરની માટી અને પથ્થરો ધસી પડતા રસ્તો બંધ થઈ ગયો હતો. સર્જાયેલી ઘટનાના પગલે લોકોમાં ભયનો માહોલ છવાયો હતો. ડુંગરની માટી અને પથ્થર નીચે દબાયેલા ઘરમાં રહેતો પરિવાર સમયસર બહાર સુરક્ષિત જગ્યા પર ખસી જતા તેમનો આબાદ બચાવ થયો હતો અને તંત્ર દ્વારા સલામતીના ભાગરૂપે ડુંગર નીચેના 5 ઘરોને ખાલી કરવામાં આવ્યા હતા. જ્યારે વહીવટી તંત્ર દ્વારા લોકોને પણ ડુંગર ઉપર જવાની મનાઈ કરી અને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી હતી. આ ઉપરાંત ઘટનામાં ડુંગર પરની જમીન પણ ધસતા 5 એકર વિસ્તારમાં ખેતરોમાં પણ જમીન ધસી પડી હતી અને ભૂસ્ખલનના કારણે કેટલાક ખેતરોનો ભાગ પણ ધસી જતા ઊભા પાકને નુકસાન થયું હતું. ભૂસ્ખલનના કારણે અસરગ્રસ્ત પરિવારોને સરકાર દ્વારા કોઈ યોગ્ય મદદ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. જે 4-5 એકરમાં ખેતરનું નુકસાન થયેલું છે, તેને ડાંગર છે, અડદ છે, તુવેર છે, એ બધું નુકસાન થઈ ગયેલું છે. અને જતરભાઈનો આ ઘેર છે, આ ત્યાં 10-12 ઘેર છે, તે બધા પ્રભાવિત છે. તેમાં આ ડુંગરની ખસવાને લીધે લગાતાર વરસાદ ચાલુ છે. અને આ ડુંગર માટે રોડ પર આવે એટલે રસ્તાના અવર જવર બંધ થાય અને 7-8 ઘરો છે એના નુકસાન છે. તો સરકાર પાસે એવી અપેક્ષા રાખીએ છીએ કે એમને કોઈ પણ વળતર મળે. હવે આવા પાણીમાં આવા ક્યાં જાય, એટલે સરકાર પાસે જ અપેક્ષા રાખીએ કે કોઈ પણ એ લોકોને મદદ મળે, આશરો મળે તો સારું, એમાં અમારી સરકાર પાસે અપેક્ષા રાખીએ છીએ. અમે જીસીબીથી મદદથી 3 વાર માટી કાઢી સર, પણ એના કરતા હવે રસ્તો જ બ્લોક થવા ભાઈ. ખેતીમાં આશરે છે ને સર 5-6 એકરમાં ખેતી, ડાંગર પાક, અડદ, તુવેર બધું નુકસાન થવાનું સર.